નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડિયો 14 માં એક્સ્ટ્રા પ્રેક્ટિસ પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ શરૂ કરીએ। ધક્કા વાંચી લો, શું કીધું જોઈ લો। બે સંખ્યાઓ x અને y નો ગુણાકાર 2,70,728 આપ્યો। પછી એક પરિણામ આપ્યું લસા બરાબર 42 ગુણ્યા ગુસા। સંખ્યાઓ x y x અને y નો ગુસા તથા લસા શોધો એવું કીધું, બરાબર। तो पहला वाक्य ने समीकरण स्वरूप में मूकी आपे तो बे संख्याओं x અને y નો ગુણાકાર એટલે x ગુણ્યા y 2,70,728 હા x ગુણ્યા y xy બરાબર કિંમત આપી દીધી તમને। હવે એક પરિણામ આપ્યું રકમમાં, જે રકમના પરિણામ એ લખી દઈએ પહેલા આપણે તો લસા xy બરાબર 42 ગુણ્યા ગુસા xy આવું આપ્યું, બરાબર। चलो હવે ગુસા લસા શોધવા માટે આપણી જોડે જે સૂત્ર એનો ઉપયોગ કરીએ તો ગુસા લસા વચ્ચેનો સંબંધ ગુસા xy ગુણ્યા લસા xy બરાબર xy આ સૂત્ર આપણે બે સંખ્યાઓ x અને y નો ગુસા અને લસા બરાબર એક બે સંખ્યાઓનો ગુણાકાર, બરાબર। તો ચલો આની અંદર હવે કિંમત મૂકી દઈએ गुसा xy गुण્યા લસા xy બરાબર xy, બરાબર। આની અંદર કિંમતો જે બે આપીએ બે બે મૂકી દો। આમાં લસા xy ની કિંમત આટલી છે, બરાબર। આ કિંમત લસા xy ની તો લસા xy ની જગ્યાએ આટલું લખી દઈએ। આ સૂત્રમાં ગુસા xy બરાબર આ ગુણ્યા પછી આ લસા xy ની કિંમત આટલી મૂકી દો તો 42 ગુણ્યા ગુસા xy बराबर x गुण્યા y ની કિંમત આપણી જોડે 2,70,728 બરાબર। આ xy ની કિંમત મૂકી દીધી અને આ લસા xy ની કિંમત મૂકી દીધી। એટલે આ સૂત્ર હતું આપણું ગુસા લસા વચ્ચેનો સંબંધ। એમાં લસા xy ની જગ્યાએ એની કિંમત મૂકી 42 ગુણ્યા ગુસા xy, બરાબર। કિંમતો એડ થઈ ગઈ। હવે જો અહીંયા શું થાય, હવે આ બેનો ગુણાકાર થઈ જશે ગુસા xy ગુણ્યા ગુસા xy એટલે 42 નહીં બેસી અને ગુસા xy નો ગુણાકાર કરીએ બે વખત तो ये आखी संख्या नो वर्ग थाय, आम थाय गुसा xy गुण્યા गुसा xy એટલે આ બે સંખ્યાઓ ગુસા એટલે એક સંખ્યા જ છે ટૂંકમાં x અને y ની x અને y નો ગુરુત્તમ સામાન્ય આવે એટલે એક સંખ્યા આવે એટલે આ એક સંખ્યા ના એક સંખ્યા સરખી એટલે ડબલ વખત ગુણા એટલે એનો વર્ગ થઈ જાય અને આ બાજુ નામ લખી દો 2,70,728। ચલો હવે આ 42 ના બદલાઈ દો, આપણે ગુસા શોધવાનું કીધું જવાબમાં એટલે હે 42 આ બાજુ तो गुसा xy નો વર્ગ બરાબર આ બાજુ 2,70,728 ભાગ્યા 42 42 ગુણાકારમાં આવજો એટલે આ બાજુ ભાગાકારમાં આવશે, સાઈડ બદલશો એટલે। હવે આના શેર ઉડાડ દેવા પડ્યું તમારે। ચલો ડાબી બાજુ લખી દઈએ આપણે ગુસા xy નો વર્ગ। હવે આ બાજુ ભાગાકાર કરીને મૂકીએ આપણે। ભાગાકાર કરવા માટે પહેલા તો આનું 21 ગુણ્યા 2 કર દો, ડાયરેક્ટ મોટી સંખ્યા વડે ભાગાકાર ના કરવો હોય તો। હવે 21 से ભાગાકાર કરું જો 21 77 28 અને 21 વડે ભાગાકાર 21 1 21 0
પછી આ 7 ઉડાડો એટલે ભાગ, આ 7 ઉતારો તો ભાગ નહીં ચાલે 21 વડે, તો ભાગ ના ચાલે ની શું ચાલે, બીજી સંખ્યા ઉતારો. 21 કરી 63, બાદ બાકી કરીએ 14, ફરીથી એક ઉતારો, બે ઉતારો, 21 7 147 થાય, 6 ભાગ ચાલે 126, બરાબર, એટલે 16 બાદ બાકી 8 ઉતારો, તો 21 8 168 થઈ ગયો ભાગ પૂરો. શેષ 0 આવી ગઈ. 10 21 વડે અહીંયા ઉઠશે 10 368, નવીને 2 વડે ભાગી દો, 10 368 ભાગ્યા 2 એટલે આટલા આવજો 51 84, એટલે ટૂંકમાં આખો ભાગાકાર 51 84 આવે એવું નક્કી થઈ ગયું બરાબર. ચલો હવે બે બાજુ એક એક સંખ્યા થઈ જાય ને એટલે હવે આ વર્ગ કાઢી શકાય. વર્ગ કાઢવા માટે વર્ગમૂળ કાઢી નાખો બંને બાજુ, તો આ બાજુ વર્ગમૂળ કાઢો એટલે ઉપરનો વર્ગ જતો રહેવાનો, અને 51 84 નું વર્ગમૂળ કાઢીએ આપણે. 51 84 એટલે ધારો કે 70 નો વર્ગ વિચારો તો 4900 થાય, અને 80 નો વર્ગ વિચારો તો 6400 થાય. મતલબ આ બેની વચ્ચે આપણી સંખ્યા 5184, એટલે વર્ગમૂળ પણ આ બેની વચ્ચેમાં જ આવશે 70 80 ની. જો પૂર્ણ વર્ગ સંખ્યા હશે તો, પૂર્ણ વર્ગ નહીં હોય તો વર્ગમૂળ આ બેની વચ્ચેમાં જ આવે પણ પોઈન્ટમાં આવે. હાલ આપણે પૂર્ણ લગભગ આવા દાખલા પૂર્ણ વર્ગ સંખ્યાઓ જ હશે, એટલે આપણે જોઈ લઈએ. આપણે 70 ની 80 ની વચ્ચે એમાં પાછળ 4 એટલે વર્ગમૂળ કો તો 72 થાય અને કો તો 78 થાય. 72 ગુણ્યા 72 ને 78 ગુણ્યા 78, તો આમાં 88 64 નો ચોગડો આવે, આમાં 2 ગુણ્યા 2 નો ચોગડો આવે. પણ એમાં આપણી સંખ્યા ને 4900 ની નજીક હતી બરાબર, 6400 થી બહુ દૂર હતી, એટલે 4900 ની નજીક મતલબ 70 ની નજીક વર્ગમૂળ આવે એટલે 72 આવશે એવું નક્કી થાય. તો 72 ગુણ્યા 72 કઈ ખાતરી કરી લેવાની, આટલા થાય જ નહીં. જો 72 ગુણ્યા 72 આટલા થતા હોય તો આ 72 નો વર્ગ કહેવાય, એટલે એનું વર્ગમૂળ કાઢી એટલે 72 થઈ જાય. ઓકે, તો આ રીતે ગુસાઈ ગયો 72. આમ તો જનરલી પ્લસ માઇનસ વર્ગમૂળ નીકળે, વર્ગમૂળ પ્લસ 72 માઇનસ 72 બે કહેવાય, પણ ગુસામાં હંમેશા ધન પૂર્ણાંક જ આવે. આપણે ધન પૂર્ણાંકોના જ ગુસા લસાનો વાત કરીશું, એટલા માટે ધન જવાબ લીધો આપણે બરાબર. ચલો હવે ગુસા આવી ગયો એટલે એક જવાબ થઈ ગયો તમારો. હવે લસા શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરો. તમને રકમમાં આપી લસા xy બરાબર 42 ગુણ્યા ગુસા xy. આમાં 42 ગુણ્યા ગુસા xy મૂકી દો, કેટલો આવ્યો 72. આ બેનો ગુણાકાર કરી દઈએ એટલે આપણો જવાબ બરાબર 72 ગુણ્યા 42 30 24. આ તમારો બીજો જવાબ લસા. ઓકે, તો આ રીતે દાખલો પૂરો થયો આપણો. તો વિડિયો સ્ટોપ કરીએ, આટલો લખી લેજો દાખલો, આગળ જઈએ આપણે. ચલો શું કીધું, રકમ વાંચો. એવી નાનામાં નાની સંખ્યા શોધો જેમાં 17 ઉમેરવાથી મળતું પરિણામ 520 અને 468 બંને વડે વિભાજ્ય હોય. તો નાનામાં નાની સંખ્યા શોધો કીધું એટલે એક સંખ્યા જવાબમાં આપવાની છે, અને એ સંખ્યા કેવી છે 17 ઉમેરવા, એ સંખ્યામાં 17 ઉમેરવા પછી જે સંખ્યા બને મળતું પરિણામ
એટલે એક સંખ્યા બનશે. જે સંખ્યા તમે જવાબમાં આપશો એમાં 17 ઉમેર્યા પછી જે સંખ્યા બને એ સંખ્યાને આ બંને વડે ભગાવવાની, એવી સંખ્યા આપણે જવાબમાં આપવાની. ધારો કે સંખ્યા ધારી લેવાની આવા દાખલામાં પહેલાથી. ધારો કે માગેલ સંખ્યા m છે. સમજી લો કે આપણે માગેલ સંખ્યા જવાબમાં આપી દઈએ n. બરાબર. ચલો હવે રકમમાં કીધું એ પ્રમાણે 17 ઉમેરીએ. આ જવાબ આપણો અને એમાં 17 ઉમેરું તો m + 17 થઈ જાય. માટે રકમ પ્રમાણે અહીં લખીશું રકમની શરત પ્રમાણે m + 17 આ સંખ્યા બની તમારી આખી m + 17 વડે હવે જે સંખ્યા બની ને મળતું પરિણામ 520 અને 468 બંને વડે વિભાજ્ય. મતલબ m + 17 એ 520 અને 468 વડે વિભાજ્ય છે. રકમની શરત પ્રમાણે m + 17 જે સંખ્યા બનવાની આપણે જે જવાબમાં આપી એ સંખ્યામાં 17 ઉમેર્યા પછી આ સંખ્યા બને m + 17 520 અને 468 વડે વિભાજ્ય છે. હવે 520 વડે કોને ભગાવ્યો? તો ધારો કે હું નાની સંખ્યાની વાત કરું કે 4 વડે કોને ભગાય? તો 4 વડે 4 ને ભગાય, 8 ને ભગાય, 12 ને ભગાય, 16 ને ભગાય, 20 ને ભગાય. બરાબર. તો આ 4 વડે ભગાતી સંખ્યા વિભાજ્ય સંખ્યા. તો 4 ના અવયવી કહેવાય બધા. આ 4 ના અવયવીને 4 વડે ભગાય. એમ 520 વડે કોને ભગાય? તો 520 ના અવયવીને ભગાય. 468 વડે કોને ભગાય? તો 468 ના અવયવીને ભગાય. બરાબર. તો m + 17 520 વડે વિભાજ્ય અને 468 વડે વિભાજ્ય. મતલબ શું કાઢશો તમે કહો? m + 17 520 નો અવયવી હશે કારણ કે 520 વડે ભગાયા. અહીંયા ધારો કે આ શું 20 ને 4 વડે ભગાયા મતલબ 20 4 નો અવયવી. 16 ને 4 વડે ભગાય મતલબ 16 4 નો અવયવી. એમ m + 17 ને 520 વડે ભગાય તો m + 17 520 નો અવયવી. એ જ રીતે 468 વડે પણ ભગાય તો 468 નો પણ અવયવી. તો હવે આપણે એવું કહી શકીએ માટે m + 17 એ 520 અને 468 બંને વડે વિભાજ્ય છે. અને બંને વડે વિભાજ્ય થાય એટલે 520 નો પણ અવયવી અને 468 નો પણ અવયવી. એટલે 520 અને 468 બંનેનો અવયવી એટલે બંનેનો સામાન્ય અવયવી છે. શું કહીશું? બંનેનો સામાન્ય અવયવી છે. કારણ કે 520 નો પણ અવયવી 468 નો પણ અવયવી મતલબ બંનેનો સામાન્ય અવયવી. અને એમાં પાછો નાનામાં નાની સંખ્યા શોધવાની એટલે લઘુત્તમ સામાન્ય અવયવી આને રાખવો પડે તો જ એમ નાનામાં નાની સંખ્યા મળે. એટલે હવે આપણે આવું કહી શકીએ માટે m + 17 એ લઘુત્તમ સામાન્ય અવયવી બનશે. કોનો? તો 520 અને 468. ખ્યાલ આવી ગયો? આપણે અહીંયા કીધું ભાઈ m + 17 એ 520 અને 468 નો સામાન્ય અવયવી. કેમ? કારણ કે બંને વડે ભગાય એટલે બંનેનો અવયવી થાય એટલે સામાન્ય અવયવી થયો. સામાન્ય અવયવીમાં આપણે નાનામાં નાની સંખ્યા શોધવી હોય તો આ સંખ્યાને આપણે લઘુત્તમ સામાન્ય અવયવી લેવો પડે. એટલે m + 17 એ 520 અને 468 નો નાનામાં નાનો સામાન્ય અવયવી હશે એવું તમે કહી શકો. તો ખ્યાલ આવી ગયો? આ રીતે આટલા તમે જો આ દાખલામાં આટલું સમજી જાઓ પછી તમારો દાખલો એકદમ સરળ બની જાય. એટલે રકમનો મતલબ કાઢતા આવડવો જોઈએ. આ બધા દાખલા એવા સમજવાના દાખલા એક્સ્ટ્રા પ્રેક્ટિસ છે તમારી પ્રેક્ટિસ વર્કની. બરાબર. જૂના કોર્સમાં બુકમાં હતા અત્યારે નવા કોર્સમાં બુકમાં નહીં મૂક્યા પ્રેક્ટિસ વર્કમાં આપ્યા. તો આ દાખલાની સમજ આટલા પહોંચી જાઓ તમે એટલે તમારો દાખલો એકદમ સરળ બની ગયો. હવે ખાલી આ લસા કાઢીશું એટલે તરત આપણે એમની કિંમત શોધી શકીશું. તો ચલો લસા કાઢવા માટે અવયવ પાડ દો. બેડો 520 ના અવયવ અને બીજા 468 ના અવયવ. તો 520 2 ફરીથી 2 ફરી 2 હવે સીધો ચાલશે 5 અને 13 5 13 13 1 અવયવ તો બધાને આવડવા જોઈએ. અહીંયા 2 234 2
170 170 ને 3 ભગાશે ભાઈ 3 તરી 9 39 ફરી 3 ભાગ ચાલશે 13 તરી 39 13 છેલ્લે એક આવી જાય તો 520 નું અવયવીકરણ થઈ ગયું 2 2 2 3 વખત આયા એટલે 2 નો ઘન 5 નું 13 એક વખત એટલે 468 નું અવયવીકરણ કરીએ તો 2 2 વખત આયા 3 પણ 2 વખત આયા અને 13 બરાબર આ તો વસ્તુઓ તમે આગળ ઘણા બધા દાખલા આપણે ગણી લીધા ત્યાં તો ખબર જ છે આપણને માટે લસા 520 468 બરાબર લસા કાઢવામાં આપણે શું કીધું આ બધી સંખ્યાઓ લખી દેવાની કોઈ ડબલ નહીં કોઈ રહી ના જવી જો તો એના માટે પહેલાનો આખો જવાબ લખી દેવાનો 2 નો ઘન ગુણ્યા 5 ગુણ્યા 13 પછી બીજાનો જવાબ 2 નો વર્ગ આની અંદર આવી જાય જે સંખ્યા ના આવી હોય એ લખવાની 2 નો વર્ગ સમય ગયો 3 નહીં આવે જો એટલે 3 નો વર્ગ એમના એમ અહીંયા લખવો પડશે પાછો તમારે 13 આવી ગયા પતી ગયો હવે આનો ગુણાકાર કરી લઈએ તો 2 નો ઘન 8 ગુણ્યા 5 40 અને અહીંયા 13 ગુણ્યા 9 3 નો વર્ગ 9 થાય 170 આનો ગુણાકાર કરી દઈએ 46 80 40 ગુણ્યા 170 કેટલા થયા 47 80 આ લસા આવી ગયો અને હવે આ પરિણામ ફરીથી લખી દો m + 17 બરાબર લસા ઓફ 520 468 હવે આની કિંમત આપણે શોધી દીધી એ મૂકી દેવાની તો m + 17 બરાબર આની કિંમત લાયા આપણે 46 80 બરાબર આ જે કિંમત આવી ને એ તમારે કોની આવી m + 17 ની આવી આપણે તો m નો જવાબ આપવાનો આપણે જવાબ તો m m + 17 નહીં લેવો 17 નો તમારે આ બદલાવવો પડે એટલે 46 80 - 17 એટલે હવે m ની કિંમત આવી બાદબાકી કરી લેવાની તો 46 63 બસ 17 બાદ કરો 46 80 માંથી તો 46 63 આ તમારો ફાઇનલ જવાબ થયો માટે માગેલ સંખ્યા છેતાલીસ 63 છે તો આ સંખ્યામાં તમે 17 ઉમેરશો ને તો 47 80 થશે અને એ 47 80 તમે 520 વડે ભાગી શકશો ને 468 વડે ભાગી શકો કેમ કારણ કે જો એનો લસા આવ્યો 47 80 એ 520 નો પણ અવયવી અને 468 નો પણ અવયવી બંનેનો સામાન્ય અવયવી શોધ્યો ને આપણે બંને વડે ભગાય કે રકમમાં કીધું એવું થઈ જાય હવે આનાથી નાની સંખ્યા તમને નહીં મળે જે 520 અને 468 બંને વડે ભગાતી હોય બરાબર તો આ રીતે તમને જવાબ મળી ગયો આ પ્રશ્ન પૂરો થયો આપણો સ્ક્રીનશોટ લઈ લેજો બધા चलो હવે આગળ જઈએ આપણે चलो બે ધન પૂર્ણાંક a અને b એમાં a ના અવયવ પડે આવા બરાબર અને b ના અવયવ આવવા પડે એમાં x y અવિભાજ્ય કીધા મતલબ અવિભાજ્ય અવયવ પડે એમ આપણે જે હાલ લસા ગુસા કાઢવા માટે અવિભાજ્ય અવયવ નહીં પાડતા
બસ. પણ અહીંયા અજ્ઞાતમાં આપી દીધા તમને. તો અહીંયા જો બહુ સિમ્પલ પ્રશ્ન. અહીંયા એના અવયવીકરણ કરી દીધું x ઘન ગુણ્યા y ની 5 ઘાત. છૂટું લખું તો આ રીતે, વચ્ચે ગુણાકાર સમજવાનો અહીંયા. અને b નું અવયવીકરણ કરી દીધું x ની 4 ઘાત ગુણ્યા y નો વર્ગ. બરાબર. અને એમાં x y અવિભાજ્ય એટલે અવિભાજ્ય સંખ્યાઓ. એટલે આપણે ગુસા લસા કાઢવા માટે અવિભાજ્ય અવયવીકરણ જ કરવાનું હોય. અહીંયા તમને કરીને જ આપી દીધું. કારણ કે અજ્ઞાત સંખ્યા એટલે તમે જાતે તો કરી નહીં શકવાના. અજ્ઞાત સંખ્યા એટલે અવયવ પણ અજ્ઞાત આપે એને. બરાબર. જ્ઞાત હોય તો જ્ઞાત આપે. હવે એ b નો ગુસા લસા કાઢવાનો એટલે સીધો ગુસા લસા ડાયરેક્ટ જ નીકળવાનો. ગુસા એ b અને લસા એ b ડાયરેક્ટ જ કાઢવાનો હોય આપણે. તો ગુસા એ b માં બંનેમાં કોમન સંખ્યા. તો બંનેમાં જો x કોમન પછી ઘાત સાથે જોવાનું. કોમન x તો ખરો પણ ઘાત સાથે જોઈએ તો x ની 3 ઘાત માં x ની 4 ઘાત. તો કોમન શું કહેવાય? x ની 4 ઘાત માં x ની 3 ઘાત અંદર સમાયેલા હોય. x ની 4 ઘાત નું તમે આવું વિભાજન કરી શકો. એટલે આની અંદર આ અવયવ સમાયેલો x ની 3 ઘાત. એટલે x ની 3 ઘાત આમાં આવે ને આમાં આવે. એટલે સામાન્ય અવયવમાં x ની 3 ઘાત થાય. પછી y નો વર્ગ y ની 5 ઘાત. એટલે એમાં સામાન્ય અવયવ y વર્ગ થાય. ગુસામાં ટૂંકમાં નાની ઘાત સાથે સામાન્ય લેવાનું. ગુસા કાઢતા હોય ગમે ત્યારે એટલે નાની ઘાત સાથે સામાન્ય અવયવ લેવાનો. બરાબર. ઊંધું હોય ગુરુત્તમ શબ્દ પણ ઘાત નાની લેવાની. આમાં એનાથી ઊંધું આવશે લઘુત્તમ શબ્દ પણ ઘાત મોટી આવશે. લસાની અંદર મેં શું કીધું કે પહેલાનો આખો જવાબ ઉતારી દેવાનો તમારે. x ઘન y ની 5 ઘાત. પછી બીજાના જવાબમાં જે ના આવ્યું એ જ લખવાનું. તો x આવી જાય પણ x ની 4 ઘાત આમાં ના સમાય. x સમાવવાનો પણ x ની 4 ઘાત અહીં. એટલે આ સંખ્યામાં સમાતી નહીં. એટલે જો અહીંયા ઘાત મોટી કરી દેવી પડે તમારે. પછી y નો વર્ગ આની અંદર સમાઈ જાય પાછો. ખ્યાલ આવી ગયો? એટલે જો x ઘન આવી જાય અંદર આમાં આવી જાય. y ની 5 ઘાત આવી ગયા, x ની 4 ઘાત આવી ગયા, y વર્ગ આવી ગયા. બધી સમજી ને અંદર. તો આ થયો આપણો લસા, આ થયો આપણો ગુસા. લસામાં મોટી ઘાતો આવી, ગુસામાં નાની ઘાતો આવી જોઈએ. પણ ગુસામાં કોમન લેવું પડે. બંનેમાં હોય તો જ લખાય. લસામાં એવું નહીં. લસામાં બધી જ લખવાની. કોઈ રહી નહીં જવું. કોઈ સંખ્યા બાકી નહીં છોડવાની. બરાબર. તો આપણે જેમ લસા ગુસા લેતા શીખ્યા આપણે જ્ઞાત સંખ્યાઓ એવો અજ્ઞાતનો લઈ લીધો. ઓકે. તો આ દાખલો પૂરો. વિડિયો સ્ટોપ કરીને લખી લેજો. રકમ મોટી એ દાખલો નાનો જ હતો. 1 માર્ક્સનો જ પ્રશ્ન હતો. અમુક દાખલા બહુ વિચારવાના આવશે તમારે. અમુક મોટા પણ આવશે. હા. ચલો શું કીધું અહીંયા? 25 20 નું અવિભાજ્ય અવયવીકરણ આવું કરીને આપ્યું. એની રકમમાં આપી દીધું તમને આવું અવિભાજ્ય અવયવીકરણ થાય તો p q ની કિંમત શું? હવે રકમમાં અવિભાજ્ય અવયવીકરણ આપ્યું. હવે આપણે કરી દઈએ. કારણ કે આ તો જ્ઞાત સંખ્યા એટલે આપણે જાતે પણ અવિભાજ્ય અવયવીકરણ કરી શકીશું. તો આનું અવિભાજ્ય અવયવીકરણ કરીએ. બરાબર. તો બે ભાગ ચલાવીએ, ફરી બે ચલાવીએ, ફરી બે ચલાવીએ. હવે 3 105 ફરી 3 35 5 7 ને 7 તો 25 20 નું અવિભાજ્ય અવયવીકરણ ખરેખર શું થાય? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 નો ઘન થાય, 3 ગુણ્યા 3 3 નો વર્ગ થાય, પછી 5 ગુણ્યા 7 આવો. પરંતુ રકમ પ્રમાણે રકમમાં તો આપણને 25 20 નું અવિભાજ્ય અવયવીકરણ શું આપ્યું? 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની p ઘાત ગુણ્યા q ગુણ્યા 7. રકમ પ્રમાણે આવું આપ્યું. આપણે આવું આપ્યું. તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું હતું? કે ભાઈ કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય તો એના અવયવના ક્રમને અવગણી દઈએ તો અવિભાજ્ય અવયવીકરણ અનન્ય રીતે થાય. એટલે રકમને અવિભાજ્ય અવયવીકરણ કર્યું કે તમે કર્યું? કોઈ જવાબ જુદો નહીં આવવાનો.
જવાબ તો એ જ આવે. તો એનો મતલબ એ થયો કે આ જવાબ ને આ જવાબ સરખા હશે. તો આ બે જવાબ સરખા ક્યારે થાય? તો p ની જગ્યાએ શું હોવું જોઈએ? તો જો 2 નો ઘન નિમ્નાયમાં 3 અહીંયા 3 ના ઉપર અહીંયા p ઘાત, અહીંયા 3 ના ઉપર 2 ઘાત. તો p ની જગ્યાએ 2 હોવા જોઈએ અને p બરાબર 2. અને q ની જગ્યાએ અહીંયા જો અહીંયા 7 આવી ગયા, 5 ઓમાં નહીં દેખાતા કયો, એટલે અહીંયા 5 મૂકીએ તો આના જેવો જવાબ થાય. એટલે અહીંયા p ની જગ્યાએ 2 લેવા પડે અને q ની જગ્યાએ 5 લેવા પડે. આવો જવાબ રાખીએ આપણે તો આ બંને જવાબ સરખા થાય, તો જ અનન્ય અવયવીકરણ કહી શકાય, બાકી નહીં. તો આ રીતે આપણો જવાબ આવી ગયો. ખ્યાલ આવી ગયો? ચલો તો વિડિયો સ્ટોપ કરીને આપણે લખી લેજો તમે. ચલો શું કીધું? એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને 36 વડે અને 54 વડે ભાગતા દરેક વખતે શેષ 5 રહે. તો અહીંયા પણ જો આવો પ્રશ્ન પૂછાય તો તરત જ ધારી લેવાની સંખ્યા. ધારો કે માગેલ સંખ્યા m છે, બરાબર? હવે શું કીધું? જેને 36 વડે અને 54 વડે ભાગતા દરેક વખતે શેષ 5 મળે. તો આવો બે સંખ્યાઓનો દાખલો ને એ ત્રણ સંખ્યાઓ માટે પણ હોઈ શકે. જેવું હું બે માટે શીખવાડ્યું એવું ત્રણ માટે વિચારી લેવાનું તમારે. તો હવે રકમ પ્રમાણે વાત કરીએ આપણે, તો આપણે જે જવાબમાં આપવાના એ સંખ્યા જેને 36 વડે, મતલબ જેને એટલે હવે અહીંયા એમ નહીં કહેવું પડે તમારે. હવે સંખ્યા નક્કી કરી લીધી આપણે, એવી સંખ્યા m જેને સંખ્યા શોધો કીધું ત્યાં હવે એમ વિચારવાના. તો m ને 36 વડે ભાગતા રકમ પ્રમાણે m ને 36 વડે ભાગતા શેષ 5 રહે છે. આપણે બે સંખ્યાઓ જુદી પાડી દેવાની. m ને 36 વડે ભાગતા શેષ 5 રહે. એ 54 વડે ભાગતા પણ શેષ 5 રહે, પણ એ પછી લઈએ આપણે. પહેલા એક એક સંખ્યા વાળા પરથી ત્રણ સંખ્યાઓ તો આવા ત્રણ ભાગ કરવાની. બંને સાથે લખતા ફાવતો તો સાથે પણ લખી શકો તમે, પણ એક એક લો તો વધારે અનુકૂળ આવશે. હવે અહીંયા જે કીધું ને એ પ્રમાણે વિચારીએ તો શું કીધું? જો m ને 36 વડે ભાગવાના અને શેષ આવે 5. ભાગફળ આપણને કહેવામાં નહીં આવે તો ભાગફળ આપણે જાતે નક્કી કરી લઈએ. q1 કોઈ પણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગ ચાલશે આપણે. તો q1 પૂર્ણાંક સંખ્યા વડે ભાગ ચલાવીએ તો 36 વડે q1 નો ભાગ ચલાવીએ તો શેષ 5 આવે એવું આપણે કહીશું. તો m ને 36 વડે ભાગતા ભાગફળ q1 અને શેષ 5 આ આપણે ધારી લેવાનું, ગમે તે પૂર્ણાંક સંખ્યા, બરાબર? તો અહીંયા હવે જો આ જે ભાગાકાર છે ને એને કીધું એ પ્રમાણે આ વાક્ય જે લખ્યું એ લખ્યું મેં, પણ સંકેતમાં m ને 36 વડે ભાગતા શેષ 5 રહે એવું કીધું એને. ખાલી ભાગફળ નતો આપ્યું તો આપણે જાતે મૂકી દીધું. તો હવે આમાંથી તમને m નું વિભાજન મળશે 36 ગુણ્યા q1 પ્લસ 5 ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો m બરાબર 36 ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ 5 આવું થશે, જ્યાં q1 પૂર્ણાંક છે. q1 કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, બરાબર? હવે શું કરીએ જુઓ, હવે આમાંથી 5 ને પેલી બાદ લઈ જાઓ. સરવાળામાં વિભાજન એને ગુણાકારમાં લાવવા માટે 5 ને સાઈડ બદલી દેવાની. m - 5 આ બાજુ 36 ગુણ્યા q1, બરાબર? આવું થયું m - 5 5 પેલી બાદ જતા રહે 36 ગુણ્યા q1. હવે તમે આખી એક સંખ્યા ભેગી સમજી લો m - 5. તો m - 5 એક આખી સંખ્યા વિચારીએ તો એનું વિભાજન અહીંયા શું મળ્યું?
36 ગુણ્યા q1 કોઈ પણ સંખ્યાનો ગુણાકારમાં વિભાજન થાય એટલે એના અવયવ મળે આપણને એટલે 36 એ m ઓછા 5 નો અવયવ છે બરાબર ઊંધું બોલીએ તો m ઓછા 5 36 માટે શું કહેવાય આમ જો 4 એ 20 નો અવયવ છે 4 એ 20 નો અવયવ છે એટલે આમ થાય જો 20 બરાબર 4 ગુણ્યા 5 તો 4 20 નો અવયવ તો 20 4 માટે શું કહેવાય તો 20 એ 4 નો અવયવી છે તો અહીંયા આપણે ઊંધો અર્થ કાઢવો પડશે તમારે કારણ કે આપણે m ઓછા 5 વિશે વિચારવાનું જવાબ m એટલા માટે m ઓછા 5 વિશે વિચારીએ તો અહીંયા m ઓછા 5 ના બે અવયવ પડ્યા 36 ને q1 q1 આપણી ધારેલી સંખ્યા એટલે એનો વિચાર નહીં કરવાનો આપણે 27 વિશે વિચારીએ તો 36 m ઓછા 5 નો અવયવ માટે m ઓછા 5 એ 36 નો અવયવી છે આવું વિચારી શકીએ આપણે m ઓછા 5 એ 36 નો અવયવી છે આ એક પરિણામ આપણે નક્કી કરી મૂકી દીધું આવું ના આવું તમારે બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા માટે એમ બે સંખ્યાઓ સાથે ભાવ તો સાથે લઈ લેજો પણ આ મેં તમને સમજાય એટલા માટે અલગ અલગ લીધી હું ફરીથી રકમ પ્રમાણે એમ નહીં હવે 54 નો વારો આ 36 નું કામ પત્યું 54 વડે ભાગતા શેષ 5 રહે દરેક વખત 5 છે મતલબ 36 વડે ભાગ્ય તો એ 5 આવે 54 વડે ભાગ્ય તો એ 5 તો એમને 54 વડે ભાગતા શેષ 5 રહે છે ઓકે એમને 54 વડે ભાગતા શેષ 5 રહે છે માટે અહીંયા પણ પેલાની જેમ જ બરાબર આમને જો એમને 54 વડે આમ ભાગવાના અહીંયા ભાગફળ નહીં આપ્યું તો q2 લઈ લો શેષ આપીએ 5 એમને 54 વડે ભાગતા શેષ 5 ભાગફળ q2 લઈ લઈએ તો ભાજ્ય m બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ જ્યાં q2 પૂર્ણાંક છે પૂર્ણાંકની જે અંદરનો પૂર્ણાંક લખો તો ચાલો અંદરનો પૂર્ણાંક વડે ભાગ ચાલે આપણું 0 વડે ચાલે 1 વડે 2 વડે 3 વડે એવી રીતે અંદરનો પૂર્ણાંક લખશો તો ચાલશે ચલો હવે આમાં પણ બિલકુલ સેમ જેવું આમાં વિચાર્યું એવું જ આમાં લખવાનું ખાલી આપણે ભાગફળ બદલી દેવું પડે પેલા q1 હતું અમે q2 રાખ્યું 5 પેલી બાજુ એટલે m ઓછા 5 બરાબર 54 ગુણ્યા q2 એટલે m ઓછા 5 ના બે અવયવ મળ્યા તમને 54 ગુણ્યા q2 એટલે 54 પણ આનો અવયવ ને q2 પણ એમાં આપણે જ્ઞાત સંખ્યા વિશે વિચારો અજ્ઞાત તો આપણે ધારેલી હતું ગણવાનું નહીં 54 m ઓછા 5 નો અવયવ તો m ઓછા 5 54 નો અવયવ માટે m ઓછા 5 એ 54 નો અવયવી છે હવે જુઓ બે બાજુ બે વાક્યો શું કહેવા માંગે અહીંયા આપણે નક્કી કર્યું કે m ઓછા 5 36 નો અવયવી અહીંયા નક્કી કર્યું m ઓછા 5 54 નો અવયવી તો 36 નો અને 54 નો બંનેનો અવયવી થયો ને m ઓછા 5 તો સામાન્ય અવયવી કહેવાય માટે m ઓછા 5 બરાબર સામાન્ય અવયવી હોય પાછી m ની કિંમત આપણે નાનામાં નાની લેવાની એટલે લઘુત્તમ સામાન્ય અવયવી લેવો પડે તો જ આ નાનામાં નાની સંખ્યા મળે તમને એટલે m ઓછા 5 લસાઅ 54 36 આ રીતે તમને m ઓછા 5 ની કિંમત નક્કી થઈ હવે માત્ર આ લસા કાઢી દઈએ એટલે આગળના દાખલાની જેમ m ની કિંમત મળી જશે બરાબર તો 36 બરાબર 36 ને 54 નો લસા કાઢી દઈએ ખબર પડી ને આટલા સુધી સામાન્ય અવયવી કીધો ઉત્તમ સામાન્ય અવયવી ઓકે તો 36 બરાબર લસા 36 ને 54 નો કાઢવો તો 36 નું અવયવીકરણ કરીએ 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ઓકે પછી 54 નો અવયવીકરણ કરીએ તો 2 ગુણ્યા 3 નો ઘન મોઢે ના આવે તો આમ અવયવ પાડજો આ રીતે હા મેં ડાયરેક્ટ લખી દીધા ચલો હું લસા કાઢી દઉં 36 અને 54 નો તો લસામાં બંનેમાં કોમન બધી સંખ્યાઓ લખવાની કોમન નહીં બધી તો પહેલાનો આખો જવાબ 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ પહેલાનો જવાબ લખી દીધો હવે બીજાના જવાબમાં જો 2 અંદર આવી ગયા 2 ની 1 ઘાત આમાં સમાઈ જાય આમાં 3 નો ઘન એટલે 3 આવે પણ ઘન ના સમાય અંદર એટલે અહીંયા ઘાત મોટી કરી દેવાની આ રીતે એટલે પહેલાથી નજર કરી લેવાની ઘાત જે મોટી હોય લખવાની
સંખ્યા ફરી નહીં લખવાની, આધાર ફરીથી નહીં લખવાનો. બે આધાર આવી ગયો તો ફરી બે આધાર વાળી સંખ્યા નહીં લખવાની. ત્રણ આધાર આવી ગયો તો ફરી ત્રણ આધાર વાળી સંખ્યા નહીં લખવાની. જવાબમાં આ 4 ને 27 108 ગુણાકાર થયો. ઓકે, તો આ લસા આવ્યો અને લસા કોની કિંમત જો m - 5 ની કિંમત માટે m - 5 બરાબર લસાઅ 3654. આ પરિણામ ફરીથી લખવાનું, આ કિંમત મૂકી દેવાની આપણે જે શોધીએ. હવે m - 5 બરાબર લસા 3654. હવે m - 5 એમ ના લખો, લસા 3654 108 મૂકી દો. ઓકે, આ કિંમત મૂકી દઈએ. હવે -5 ના બદલાઈ તો +5 માટે સરવાળો કરલો 100 ને આઈઓ માટે માગેલ સંખ્યા 113 છે. આવી ગયો બધાને? તો આ રીતે આ એક પેલો આગળ જે દાખલો કરે ને એ ટાઈપનો જ આ દાખલો કહેવાય. બરાબર ને? સહેજે ફેર નહીં. પેલામાં 17 ઉમેરવાના કીધા હતા, આમાં શેષ આપી દીધી, ફેર આટલો બસ. એટલે થોડું ડિફરન્ટ આવે શરૂઆતમાં સમજવાના, પાછળનો ભાગ ના આવે એમાં જેવો હતો 17 વાળો જે દાખલો તો એના જેવો છે. એટલે થોડો ડિફરન્ટ દાખલો, બહુ નહીં. તો ચલો વિડીયો સ્ટોપ કરીને લખી લેજો. હવે આપણે વિડીયો 14 નું કામ આટલું પૂરું કરીએ. વિડીયો 15 નું કામ શરૂ થશે. બરાબર? તો વિડીયો 14 પૂરો આપણો. જય હિન્દ, જય ભારત.